લેસન છે રાવણનું મિથ્યાભિમાન 12 કે જેના લેખક છે ગિરધરદાસ ગરબડદાસ કે જેનો આપણે કાવ્ય પરિચય આપણે અગાઉના લેક્ચરમાં આપણે ભણી ચૂક્યા છીએ. આજે જે છે એ આપણે અહીંથી આગળ સ્ટડી કરવાનું છે. બરાબર. અહીંથી આપણે આગળ જશું. મેં અમર બંદીવાન કીધા હું રાવણ બળ્યો સત્ય કંદૂકની પેરે ઉછાળું મેરુ મંદરાચળ પર્વત. શું કે છે? જે છે એ છે કે હું રાવણ છે એ અમર થયેલો છે. અમર થયેલા દેવોને મેં બંદીવાન બનાવેલા છે ને કેદ કરી લીધા છે. મેરુ અને મંદરાચળ પર્વત જેવા પર્વતો આટલા મોટા મોટા પર્વતો છે એને તો મેં ધડાની જેમ ઉછાળી દીધા છે. તો પછી આ ધનુષ્ય તો મારા માટે કઈ ના કહેવાય એટલા માટે હું જ તે સાચો બળવાન છું. પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર બ્રહ્માંડ ત્યાગ કરાવું એ ધનુષ્યના સાભાર. આંખના પલકારામાં હું પૃથ્વી ઊંધી કરી નાખું. બરાબર. આંખના જ પલકારામાં હું પૃથ્વીને ઊંધી કરી નાખું. અને એવો મેં નિશ્ચય કરી નાખ્યો છે કે સમસ્ત વિશ્વને હું ગોળ ગોળ ફેરવી નાખીશ. હું ગોળ ફેરવી શકું છું. તો આ ધનુષ્યનો તો કોઈ ભારે જ નથી. આ ધનુષ્ય તો મારા માટે કાંઈ ના કહેવાય. એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ ભણી તે જાય. શું કે છે એ રીતે ઘણા પરાક્રમી વચનો બોલ્યો અને પછી રાવણ ઉભો થયો અને પોતાના કપડાને ઘરેણા સરખા કરીને ધનુષ્ય તરફ જવા લાગે છે. ત્યારે સીતાને ચિંતા થઈ કે રાવણ કરશે કામ પછી સ્તુતિથી ઉમિયા તણી કરતા સતી અભિરામ. હવે પછી સીતાને ચિંતા થવા લાગી કે જો રાવણ ધનુષ્ય ઉપાડી લેશે તો મારે એની સાથે લગ્ન કરવા પડશે. એટલે સીતા છે એ એવા દેવ સ્તુતિને કરવા લાગ્યા. સરસ ભગવાન શંકર ભગવાનને સ્તુતિ કરવા લાગ્યા. પછી શું કે છે? મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી લાજ હાલે નહીં રાવણ થકી ત્રંબક મારું આજ. શું કે છે આપણને કે એ ભગવાન શંકરને શું કે છે કે દુઃખને હરનારા હે મહારાજ શિવ મારું માન રાખજો. ત્રંબક તમારું આજે છે એ રાવણથી ખસવું ના જોઈએ. એમ સીતાના મન તણી ચિંતા જાણી રામે એ કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ વિદે. શું કે છે કે રામને સીતાની મનની ચિંતા જાણી લીધી અને ધનુષ્ય ઉપર એને તીક્ષ્ણ નજર કરી. તેથી એનું ગૌરવ વધી ગયું. ધનુષ્ય ખૂબ જ ભારે થઈ ગયું. રાવણે આવી બાત મારી વિષ કરશું ત્યાં લેશ હાલે નહીં તે ઘણો ભાર ત્ર્યંબકમાં. સરસ મજાનું રાવણને તો અભિમાન છે અને તે આવે છે અને રાવણે પોતાની 20 હાથની તાકાત વાળા પોતાના 2 ધનુષ્ય વડે પોતાના 20 હાથની તાકાત વાળા 2 હાથો વડે ધનુષ્ય ઉપાડે છે. અને એ ધનુષ્યમાં ત્ર્યંબક ધનુષ્ય છે એને બાથ ભીડીને તે ધનુષ્યને હલાવતા તેમાં ખૂબ ભાર હોવાથી સહેજે તે ખસતું નથી.
તદા થયો નિશ્ચેત રાવણ સ્પર્શતા શિવચાપ હાલ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરી. હવે રાવણ છે જ્યારે શિવના ધનુષ્યને અડવા થાય છે ત્યારે તે તેજ વગરનો થઈ જાય છે. એનું અભિમાન ચકનાચૂર થઈ જાય છે. ધનુષ્યને હલાવવાનો પ્રયત્ન કર્યો પણ તે ખસતું જ નથી. તેથી તેને મનમાં પ્રબળ ચિંતા થવા લાગી. તેને એવું થાય છે કે શું થશે હવે. પછી અધર પીસે દંત રીસે રક્ત લોચન ક્રોધ ધનુષ તે બાજુ ઘણું જોર કરીને છોડ. પછી ગુસ્સામાં દાંતથી નીચલો હોઠ દબાવે છે. લાલ ચોળ આંખો થઈ જાય છે. તે યોદ્ધા ઘણું જોર કરી ધનુષ્ય ઉપાડવા જાય છે. પરસ્વેદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન ઘણો શ્વાસ ચઢ્યો શૂરને થયું મન ઘણું અભિમાન. હવે જો પોતે છે અભિમાન તો કરી લીધું છે કે હું તો ધનુષ્યને ઉપાડી જ લઈશ. તો હવે ધનુષ્યને ઉપાડવા જાય છે ત્યારે ખૂબ જ પરસેવો થઈ જાય છે. શરીરમાંથી પરસેવો વહેવા લાગે છે. તેમ છતાં તેને પોતાનું બળ વધાર્યું. પોતે છે વધારે પોતાનું જોર લગાવે છે બળ કરે છે. એ શૂરવીરને ઘણો શ્વાસ ચડ્યો. હવે એ શૂરવીર રાવણ જે છે એ રાવણને ઘણો બધો શ્વાસ ચડે છે. તેને મનમાં ઘણું અભિમાન પણ થયું. તેને મનમાં ઘણું અભિમાન પણ થયું. પહેલા ગુજરાતી ઊભું કર્યું જો ધનુષ્યને ઊભું કર્યું છઉ ધનુષ્યને અતિ બળ કરી મહાકાય કરમાહેથી લડથડ્યું તદા તવ પડ્યો રાવણ રાય. શું કે છે કે ઊભું કર્યું જો ધનુષ્યને કે જ્યારે એ ધનુષ્યને ઊભું કરે છે ત્યારે એ મહાકાય ખૂબ જ બળ કર્યું છે. ત્યારે તરત લડથડીઓ ખાઈને તરત રાવણ છે એ પડી જાય. ત્યારે તેણે પૂરી તાકાતથી ધનુષ્યને ઊભું કર્યું. ત્યારે તેના હાથમાંથી ધનુષ્ય સરી પડે છે. રાવણ છે એ પણ જમીન પર પડી જાય છે. પૃથ્વી ઉપર પડ્યો દશમુખ થયો પૂર્ણ પ્રહાર તેની ઉપર પડ્યું ત્રંબક ચંપાયો તેણે વાર. શું કે છે કે પૂરેપૂરો પ્રહાર કરવાથી દસમુખ વાળો રાવણ છે એ જમીન ઉપર પડી જાય છે. તેના ઉપર ભારેખમ ત્રંબક ધનુષ્ય પણ પડી જાય છે. એટલે તે ધનુષ્યની નીચે દબાઈ જાય છે. તે ભડાકો સભળો થયો ઘણી ઉડી રજતે ઠાર રુધિર ચાલ્યું મુખ થકી પથ્થર થયો નિર્ધાર. તે બળવાન મોટો અવાજ સાથે નીચે પડ્યો. ત્યાં તો ઘણી બધી ધૂળ પણ ઉડી. મોઢામાંથી લોહી પણ વહેવા લાગી. તે વખતે ખુબ જ એને દુઃખ થાય છે. અભિમાન એનું ચકનાચૂર થઈ જાય છે. પોકાર કરતો બોલ્યો તમે સુણો સર્વે જન હું દબાયો છું મને કાઢો થાય પીડાતન. બરાબર શું કે છે કે પોકાર કરતો બોલ્યો. હવે પછી એ બધાને આજીજી કરવા લાગે છે. એ બધા સાંભળો મને હું દબાઈ ગયો છું મને કાઢો. મને તો પીડા થાય છે. અરે જનક મોતને કાળ પહેલો જશે મારા પ્રાણ તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. શું કે છે કે એ જનક મને જો તું જલ્દી નહીં કાઢે ને
નહીતર તો મારા પ્રાણ જતા રહેશે. તો કુંભકર્ણ ઇન્દ્રજીત તને છોડશે નહીં, તને જરૂર મારી નાખશે. પૂરભંગ કરશે અતુલ, તારો લેશે મારું વેર. પામું નવો અવતાર છું, જાઉં જીવતો મુત ઘેર. મારી શત્રુતાનો બદલો લેવા માટે રાક્ષસો તારા નગરનો નાશ કરી નાખશે. પણ જો હું નવો અવતાર એટલે કે જીવતો ઘરે જઈશ, એમ તે સમયે ચંપાયો રાવણ, થયું દુઃખ અપાર. પૃથ્વી પર પડ્યો નિશ્ચર, કરે મુખ પોકાર. એટલે શું કે છે કે આવી રીતના રાવણ છે એ ધનુષ્યને નીચે દબાયો છે. તેને ખૂબ જ દુઃખ થાય છે, એટલે પૃથ્વી પર પડ્યો નિશાચર. રાક્ષસની વાત કરી છે. આમ નિશાચર એટલે રાક્ષસની વાત કરી છે. પોતે ખૂબ દુઃખથી પીડાય છે. એ રાવણ છે ખૂબ બૂમો પાડી રહ્યો છે અને બધાને કહે છે કે મને બચાવો, નહીતર તો મારા પ્રાણ જો જતા રહેશે તો ઇન્દ્રજીત અને કુંભકર્ણ એ તમારા નગરનો નાશ પણ કરશે અને તમને મારી પણ નાખશે. પોકાર કરતો મુખે રાવણ, પીડા પામે તન રે. ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યા જનકરાય વચન રે. હવે જયારે રાવણને ખૂબ જ પીડા થતી હોય છે, ત્યારે સભા સાંભળતા હોય તેમ જનક રાજા વચન બોલે છે. રાવણ મુખથી બૂમો પાડી રહ્યો છે, તેને શરીરમાં અસહ્ય પીડા થઈ રહી છે. તો અહીંયા સુધીનો લેસન જે આપણી સમક્ષ અહીંયા ટૂંકમાં સારાંશ મૂક્યો છે લેસનનો. શું કામ કે થોડું ટૂંકાણમાં એટલે થોડી ટૂંકી અહીંયા આપણી સમક્ષ વાત મૂકી છે. બરાબર, એટલે અહિયાં સુધી આપણને લેસન આપેલો છે. લેસન ખુબ જ મોટો છે. જો તમે આખી લેસન મૂકો તો એ તમે પોસિબલ ના બને. એટલે અહીંયા આગળ થોડો લેસન છે, થોડો ભાગ છે, એ આપણી સમક્ષ અહિયાં રજૂ કરવામાં આવ્યું છે. બરાબર, હવે જો આપણે છે ને તમને એક સરસ મજાનું છે જૂના જમાનામાં જે સાચેમાં બની ગયું છે, એ જે ઘટના છે આ છે એ હું તમને અહિયાં બતાવું છું. બરાબર, કે જૂના જમાનામાં જે ઘટના બની ચૂકેલી છે, એ ઘટના છે એ અહીંયા આગળ આપણી સમક્ષ રજૂ થાય. બરાબર, તો એ અહીંયા આગળ હું તમને બતાવીશ કે તમને બતાશે કે જૂના જે રાજા મહારાજાઓ છે એ કઈ રીતના બધા દેખાવમાં હશે. અહીંયા આપણે તો અહીંયા આગળ આપણે જે જોઈએ એ તો આપણને અહિયાં બતાય. એ આપણે જો જોઈએ છીએ એ આપણને અહિયાં ચિત્રો દ્વારા બતાય. પણ પહેલાના પોશાક, પહેલાના રાજા મહારાજાઓ કેવા બતાતા હતા, એ આપણી સમક્ષ અહિયાં રજૂ કરવામાં આવ્યું છે. બરાબર, જો આ ત્રંબક ધનુષ્યને ખેંચીને જે લોકો લાવે છે એની વાત કરી છે. બરાબર, ત્રંબક ધનુષ્યને ખેંચીને લાવે છે. જો ત્રંબક ધનુષ્ય છે એ આ રીતના બતાવેલું છે અને અહિયાં જે છે એ સીતાજી દેખાય છે અને જે રાજા બેઠેલા છે. આ ધનુષ્યને ઉપાડવાની વાત કરી છે. ત્યારે રાવણ જે છે એ આવે ને પોતે ગુસ્સેથી બોલે છે. બરાબર, અને આવીને રાવણ ગુસ્સેથી બોલે છે કે આ ધનુષ્ય હું ઉપાડી લઈશ. બરાબર, અને જયારે ધનુષ્ય ઉપાડવા જાય છે ત્યારે તે ધનુષ્યને ઉપાડી શકતો નથી. તમે અહિયાં જોઈ શકો છો. અને તે ઉપર બધા હસવા લાગે છે. જે સભાજનો છે તેની ઉપર હસવા લાગે છે. આ બધી જે ચિત્ર છે એ પહેલાના જમાનામાં બની ગયેલી ઘટનાનું છે. બરાબર,
અને ફરી પાછો તે પોતે અભિમાન કરતો આવે છે અને પાછું ધનુષ્ય ઉઠાવવા જાય છે તો પોતે પાછો નીચે પડી જાય. આવી રીતના એક પછી એક રાજાઓ આવે છે પણ કોઈ ધનુષ્ય ઉપાડી શકતું નથી અને અભિમાન સાથે રાવણ હવે પોતે ધનુષ્ય ઉપાડવા આવે છે. જો એ મૂછ મરડતા મરડતા અભિમાન કરે છે. એક પછી એક રાજાઓ આવતા જાય છે પણ કોઈનાથી ધનુષ્ય હલતું પણ નથી. તમે જોઈ શકો છો અહીંયા આગળ કે વિડીયોમાં તમને બતાય છે એટલે હવે જે છે એ રાવણ છે એ પૂછે છે. જો આપણને કે છે ત્યાં આગળ જનક રાજા બેઠા બેઠા જે છે એ બધા રાજાઓને કહે છે કે વારાફરતી બધા તમે આવો. ત્યારે બધા રાજા કઈક ને કઈક બહાનું બતાવે છે કારણ કે બધાને ખબર પડી ગઈ છે કે કોઈ ધનુષ્ય ઉઠાવી શકવાનું નથી. બરાબર એટલે બધા રાજાઓ કઈક ને કઈક બહાનું કાઢી અને ના પાડે અને બધા નીચું જોઈ જાય છે. ત્યારે મગધ રાજા ના રાજની પણ કહે છે કે તમે પણ આવો તો પણ ના પાડે છે કે હું અસ્વસ્થ છું અને હેલ્ધી સારું નથી. બરાબર બધા જ ના પાડે છે. ને બધા જ એના ધનુષ્ય ઉપાડવાના પ્રયત્નમાં અસફળ થઈ જાય છે. બરાબર અને બધાને આ જનક રાજે કે છે કે આ ધનુષને ઉપાડવા માટે કોઈ બળવાન નથી. ત્યારે રાવણ છે એ આવે છે કે હું ધનુષ્ય ઉપાડી શકી. કે જે અસફળ કામ છે એને સફળ કરવા માટે હું જે છે એ રાવણ એક કાફી છું. કે શિવની શક્તિ પામનારો રાવણ એક કાફી છે. બરાબર હું રાવણ એક જ છું કે જે આ ધનુષ્યને ઉપાડી શકે. એમ અભિમાન કરીને આવે છે ત્યારે સીતા ચિંતા કરવા લાગે છે. અને તે રામની સામે જુએ છે. ત્યારે સીતા ચિંતા કરવા લાગે છે અને તે રામ એની સામું જુએ છે. ત્યારે કે છે કે હું ભક્તો ભલે બધા અહીંયા બેઠા છો ત્યારે હું એક કૈલાસ ને પર્વતને પણ હલાવી નાખ્યું છે. આમ પૂરો ના ધનુષ્ય છે આમ શંકરનું જે ધનુષ્ય છે એ મારા માટે તો શું કહેવાય. મેં કૈલાસ પર્વત ને પણ હલાવી નાખ્યો છે. બરાબર તો આમ તે એક હાથે જયારે પોતાનું અભિમાન કરીને ધનુષ્ય ઉપાડવા જાય છે તો એ ઉપાડી શકતો નથી પછી તે બીજા હાથે પણ ઉપાડવા જાય છે છતાં પણ ઉપાડી શકતો નથી. પછી શું કરે છે કે પોતે બધાની સામે જોવા લાગે. કારણ કે તેનું સામે રાવણ તરત જ રામ ભગવાન સમક્ષ એની દ્રષ્ટિ જાય છે. છતાં પણ તે પોતે પોતાના અભિમાનનું છોડતો નથી. પછી તે પોતે પોતાની ગદાનો ઘા કરે છે અને પછી બંને હાથે ધનુષ્ય ઉપાડવા જાય છે. પછી શું કરે છે કે પોતે પોતાના બળનો દેખાવ કરે છે પ્રયાસ કરે છે. ત્યારે બધા એની સમક્ષ હસવા લાગે છે. તો કેટલો એ પોતાના બળથી પ્રયત્નથી ધનુષ્ય ઉઠાવવા જાય છે. પણ ધનુષ્ય તે ઉઠાવવામાં સફળ થતો નથી. ત્યારે સીતાને ચિંતા થવા લાગે છે કે જો રાવણ ધનુષ્ય ઉપાડશે તો મારે એની સાથે લગ્ન કરવા પડશે. એટલે સીતા ચિંતા કરવા લાગી છે. અને તે શંકર ભગવાનની પ્રાર્થના કરવા લાગે છે. ત્યારે જો રાવણ જમીન પર ફરીવાર પડી જાય છે. પણ તે પોતાના પ્રયત્ન છોડતો નથી. વારંવાર પ્રયત્ન કર્યા કરે છે. ત્યારે બધા લોકો વાતો કરવા લાગે છે કે રાવણને અભિમાન છે પણ તે ધનુષ્ય ઉઠાવી શકશે નહી. બધા લોકો વાતો કરવા લાગે છે સભામાં બેઠેલા બધા જ રાજા મહારાજો રાવણ ની વાતો કરવા લાગે છે. જનક રાજા આવી અને બોલે છે. જનક રાજા અને રાવણ કહે છે કે ભાઈ ધનુષ્યની રાવણ ના 10 હાથ બધા જ લોકો પડી જાય છે આપણે કીધું ને કે 20 હાથથી રાવણ ધનુષ્યને ઉઠાવવા જઈ રહ્યો છે પણ ધનુષ્ય એનાથી ઉઠતું નથી. જો જનક રાજા આવે છે અને તે જુએ છે
એ શું થાય છે? ત્યારે બધા જે છે એ રામ અયોધ્યાના રાજા એ એક જ બાકી હોય છે ધનુષ્ય ઉઠાવવા માટે. તો તે એના ગુરુજીની આજ્ઞા લઈ અને ધનુષ્ય ઉઠાવવા તરફ આગળ વધે છે. અને જઈ આગળ વધે છે ત્યારે તેઓ ધનુષ્ય તરફ જતા હોય છે. અને ધનુષ્ય તરફ જાય છે. અને પછી તે છે એ પોતે પોતાના બંને હાથો વડે ધનુષ્યને ઉઠાવે છે. ત્યારે રાવણ તેમની સામે જુએ છે અને તેઓ પશ્ચાતાપ કરે છે. તેનું અભિમાન ચકનાચૂર થઈ જાય છે. ધનુષ્યને પ્રણામ કરી અને રામ ભગવાન એ ધનુષ્યને એક હાથે ઊંચું કરી દે છે. આમ તે ધનુષ્યને ઊંચું કરી દે છે એટલે જનક રાજા છે પોતાની પુત્રીના વિવાહ છે રામ સાથે કરવા તૈયાર થઈ જાય છે. અને ત્યારે રાવણની આંખો છે એ ફાટીની ફાટી રહી જાય છે. ત્યારે રાવણના અભિમાનનો અંત આવે છે અને તેનું અભિમાન ચકનાચૂર થઈ જાય છે. આમ શ્રી રામ છે એ ધનુષ્ય આમ શંકર ભગવાન છે ખૂબ જ ખુશ થઈ જાય છે. અને તે છે એ ખુશ થઈ અને પોતે ખૂબ જ ખુશ થઈ જાય છે. તો સરસ મજાનું જે આપણે લેસન ભણ્યા રાવણનું મિથ્યાભિમાન